નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો તેના માટેની પ્રથમ પરીક્ષાના બ્લુપ્રિન્ટ જોઈશું। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર ન આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તે વોટ્સઅપ ચેનલ પર મૂકેલી છે, અને વોટ્સઅપ ચેનલમાં તમે જોડાઓ અને ત્યાંથી તમને ધોરણ 11ના બધા જ વિષયની બ્લુપ્રિન્ટની પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। હવે નીચે આપેલું છે હેતુઓ પ્રમાણે ગુણભાર, તમે તે જોઈ શકો છો। હવે છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, તેમાં છે પહેલા હેતુલક્ષી પ્રશ્નો, એમાં છે વિકલ્પ વિના પ્રશ્નોની સંખ્યા 15 ની વિકલ્પ એટલે કે 15 પ્રશ્નો આવશે અને કુલ ગુણ રહેશે 15। હવે બીજો છે ટૂંકા જવાબી પ્રશ્નો, એમાં છે વિકલ્પ વિના 3 એટલે કે 3 પ્રશ્નો આવશે અને વિકલ્પ સાથે આવશે 4 ને કુલ ગુણ રહેશે 9। હવે આપેલું છે નીચે ટૂંકા જવાબી પ્રશ્નો, એની વિકલ્પ વિના સંખ્યા હશે 2 પ્રશ્નોની અને વિકલ્પ સાથે 3 હશે, એટલે કે 3 પ્રશ્નો આપેલા હશે અને તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના રહેશે। કુલ ગુણ રહેશે 8 એટલે 1ના ગુણ છે 4। હવે છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, એમાં વિકલ્પ વિના 3 હશે અને વિકલ્પ સાથે હશે 4, એટલે કે 4 પ્રશ્નો આપેલા હશે, એમાં તમારે કોઈ પણ 3 લખવાના રહેશે અને કુલ ગુણ હશે 18। હવે નીચે આપેલું છે પ્રકરણ દીઠ ગુણભાર, પહેલો છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, એના ગુણ છે 2। બીજું પાઠ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, એના ગુણ છે 4। ત્રીજો પાઠ છે વસ્તુઓ અને સેવાઓ કર પરિચય, એનો ગુણભાર છે પાઠનો 2। હવે આપેલો છે પાઠ 4 આમ નોંધ, એનો ગુણભાર છે 7। હવે પાંચમો છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહાર, એનો ગુણભાર છે 4। હવે છઠ્ઠો પાઠ આવેલો છે પેટા નોંધો, એનો ગુણભાર છે 5। સાતમો પાઠ છે રોકડ મેળ અને તેના પ્રકારો, તેનો ગુણ છે 8। હવે છે આઠમો પાઠ ખાસ આમ નોંધ અને તેનો ગુણ છે 5। નવમો પાઠ છે ખાતા વહી ખતવણી, તેના ગુણ છે 8। 10મો પાઠ છે કાચું સરવૈયું, તેના ગુણ છે 5, અને આ રીતે તમારે કુલ 50 ગુણનું પેપર આવશે। હવે નીચે આપેલું છે પ્રશ્નપત્રનું માળખું આપેલું છે, અને આ રીતે તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે। ચાલો હવે આ જોઈએ। હવે આપેલો છે પ્રશ્નના ક્રમ, એટલે કે પ્રશ્ન ક્રમ 1 થી 10 હશે અને તેના ગુણ 10 હશે, અને તેમાં તમારે 1 થી 10 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે, એટલે કે 1 થી 10 તમારે વિકલ્પો આવશે, તે વિભાગ એમાં આવશે। હવે વિભાગ બી, એમાં છે પ્રશ્ન 11 થી 15 અને તેના ગુણ રહેશે 5, એટલે કે નીચે આપેલ પ્રશ્ન એક વાક્યમાં તમારે જવાબ આપવાના રહેશે। હવે વિભાગ સી, તેના કુલ ગુણ છે 9 અને તેનો પ્રશ્ન ક્રમાંક છે 16 થી 19। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 16 થી 19 સુધીના પ્રશ્નો કોઈ પણ 3 હશે, એટલે કે 3 પ્રશ્નો આપેલા હશે અને દરેકના 3 ગુણ હશે। હવે વિભાગ ડી આપેલો છે, તેના કુલ ગુણ રહેશે 8, તેના પ્રશ્ન ક્રમાંક હશે 20 થી 22। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 20 થી 22 સુધીના કોઈ પણ 2 પ્રશ્નો માગ્યા મુજબ 2 પ્રશ્નો હશે અને તેના કુલ ગુણ હશે 4। હવે વિભાગ ઈ, તેનો કુલ ગુણ હશે 18 ને પ્રશ્ન ક્રમાંક હશે 23 થી 26, અને તેમાં કોઈ પણ 3 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના ગુણ હશે 6, અને કુલ ગુણ તમારે 50 ગુણનું પ્રશ્નપત્ર આવશે। હવે નીચે આપેલું છે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ જૂનથી સપ્ટેમ્બર સુધીનો રહેશે। હવે બીજો છે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મોકલવામાં આવતા ક્ષમતા આધારિત પ્રશ્નો CBQ મુજબના
પ્રશ્નપત્ર તમામ વિભાગોમાં મળીને કુલ અંદાજિત 50% જેટલા ગુણોનો પ્રથમ દ્વિતીય પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂછવાના રહેશે. અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે.